Brought to you by TechnoSpark 20 series smartphones. નમસ્કાર, હું નીલમ ખારેચા. આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને ગુજરાત તક હાલ લોકસભા ચૂંટણીના કવરેજ માટે અમદાવાદથી નીકળી ચૂક્યું છે અને અમદાવાદથી અમે અમરેલી જવા રવાના થઈ રહ્યા છીએ. પરંતુ અમરેલી જતા પહેલા રસ્તામાં અમને થયું ચલો નાસ્તા પાણી કરી લઈએ. તો એના માટે અમે ધંધુકા પાસે આવેલા ગેલોફ્સ પહોંચ્યા છીએ. અહીં જનતાનો મૂડ શું છે આ વખતની લોકસભા ચૂંટણીને લઈને, લોકો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસને લઈને શું વિચાર ધરાવે છે તે જાણવાનો પ્રયાસ કર્યો છે. તો આવો જાણીએ લોકો શું કહી રહ્યા છે. તો ગુજરાત તક અત્યારે પહોંચ્યું છે. ગેલોફ્સ જતા જે રસ્તામાં વચ્ચે ઇસ્કોન ગાંઠિયા આવે છે ત્યારે અમારી સાથે કેટલાક યુવાઓ છે અમારી સાથે. તો એમની સાથે વાત કરીશું અને જાણવાનો પ્રયાસ કરીશું કે આ વખતની લોકસભા ચૂંટણીને લઈને, માહોલને લઈને શું કહે છે. ક્યાંથી આવો છો તમે? અમદાવાદથી. આ વખતની લોકસભા ચૂંટણીને લઈને શું લાગે છે? ભાજપ જ આવશે ચૂંટણીમાં તો. બીજેપી? કયા કામ ગમે છે આપને? બીજેપી ઘણા કામ કર્યા છે. પુલના તમે કામ ગણી લો, બહુ બધા અનેક કામો જેવા તો બીજેપીના. વિકાસ થયો છે જે રીતે ભાજપ કહે છે કે વિકાસ તો થયો છે, દેખાય છે. આપનું શું માનવું છે? ભાજપ આવી જોઈએ, કેમ કે લોકોનું એવું માનવું છે કે ભાજપનું અમુક કામ આવું છે તેવું છે. ભાજપ સારા કાર્યો કરી રહી છે, જેમ કે રામ મંદિર બનાવ્યું છે, બધાના આસ્થાનું કેન્દ્ર છે, તો કામ સારા કરે છે, એટલે ભાજપ જ આવશે. અન્ય કેટલાક યુવાઓ છે, આપણે તેમની પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીશું શું કહે છે. શું લાગે છે આ વખતે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસમાંથી લોકસભામાં શું લાગે છે ચિત્ર સ્પષ્ટ ન કહી શકાય. ભાજપના માણસો 400 પાર કહે છે, પણ પોસિબલ ઓછું છે. જીતશે ભાજપ જ, પણ 100% ન કહી શકાય. 400 પાર કહે છે, પણ 400 પાર પોસિબલ નથી. સ્થાનિક પ્રશ્નો, ક્ષત્રિયોના પ્રશ્નો અને જે યુવાઓ હવે જે જાગ્યા છે, જેને ખબર પડી છે કે ભાઈ હકીકત નકરા મંદિરો બનાવવાથી, રોડ રસ્તા બનાવવાથી વિકાસ એને ન કહેવાય. રોજગારી, જે હકીકત અત્યારના યુવાનોને જરૂરી છે, પેપર ફૂટવા, એટલા ટાઈમથી મહેનત કરવા છતાંય પેપરો ફૂટે, છોકરાઓનું યંગ જનરેશનનું મોરલ ડાઉન થાય, માનસિકતા તૂટી જાય. આના જો વિકાસ કરતા કહેતા હોય તો ગણાવતા હોય તો આ વિકાસ નથી. આ વખતે ક્ષત્રિયોનો મુદ્દો શું લાગે છે? કારણ કે જે પ્રકારે અત્યાર સુધી તો એવું કહેતા હતા કે ક્ષત્રિયોનો મુદ્દો કંઈ ખાસ અસર નહીં કરી શકે, કારણ કે બેઠક પ્રમાણે સમીકરણ જે કહે છે. તમારું શું માનવું છે? અસર કરી શકશે જે લોકો મનથી લીધું છે, જે પોલિટિક્સ કરે છે, જે પોલિટિક્સ સાથે લઈને આ આંદોલનને જોડે છે, એનાથી કાંઈ નહીં થાય. પણ જે મનથી છે કે ક્ષત્રિયોને અન્યાય થયો છે, બોલ્યા છે, એમની અસ્મિતા ઉપર જેને વાર કર્યા છે, જે મનથી છે એ નથી જ આપવાના. પણ જે પોલિટિક્સ કરે છે કે ભાઈ સમાજ જોડે છે ને અલગ છે ને આમ છે, એ અલગ વસ્તુ છે. એના વોટ તૂટશે. વોટ 100% તૂટશે. ક્ષત્રિય સમાજના તૂટશે, 100% તૂટશે. અને આ વખતે આ જે વિકાસની વાતો છે, તો તમારા મતે વિકાસ કેવો થયો છે? વિકાસ ગાંડો થયો છે એમ કહો તો ચાલે. યુવાઓ તો બધા હમણાં જ વાત યુવાઓ કહેતા હતા, પણ યુવાઓ જે માણસો એના ઘરે એક વ્યક્તિ કમાવા વાળો છે, જે માણસ ભણી નોકરીથી જોડાયેલો છે, જે માણસ, એ યુવાનને હવે ખબર છે કે વિકાસ હકીકત ગાંડો નહીં પણ ગાંડો ગેલો થયો છે એમ કહો તો પણ ચાલે. તો વિકાસ થયો છે પણ પેપર ઉપર થયો છે. 100% વિકાસ પેપર ઉપર થયો છે. પેપર ફૂટવામાં થયો છે, ભ્રષ્ટાચારમાં થયો છે, અદાણી અંબાણીનો થયો છે, સારા બિઝનેસમેનનો થયો છે. ગ્રાઉન્ડ લેવલના કોઈ માણસનો વિકાસ થયો નથી. સામાન્ય માણસ જે પરિસ્થિતિમાં હતો એનાથી નીચના સ્તરે જતો જાય છે. રામ મંદિર ને એની વાતો કરે છે ભારતીય જનતા પાર્ટી, તો તમને લાગે છે કે આ બધા મુદ્દાથી માત્ર જીત મળી શકે? હિન્દુ મુસ્લિમના મુદ્દાથી 100% મળી શકે, કારણ કે બીજા મુદ્દા તો છે નહીં. કોઈ યુનિવર્સિટી ખોલી નથી, કોઈ એવા રોજગારો કર્યા નથી. એટલા પેપરો ફૂટ્યા તો જેને ફોડ્યા એને કોઈ સજા થઈ નથી. આપણે ત્યાં પુલ તૂટ્યો તો સંભળાવેલા, જે ઘડિયાળ બનાવે છે એ પુલ બનાવે છે, એને શું થયું? એટલે જે વિકાસ થયો છે કે જેના ગણાવે છે ઓનલી ફોર ખાલી પેપર ઉપર છે બેન વિકાસ. પેપર પર છે પણ દેખાતો નથી. દેખાતા તો રસ્તા દેખાય છે, પણ જે ભ્રષ્ટાચાર છે એ કોઈને દેખાતો નથી. અને હવે સરકાર, હિટલર તો સારો હતો એમ કહેવાય. હિટલર તો સારો હતો કે કમસે કમ તમે બોલી તો શકતા હતા. આ સરકાર હિટલરને પણ ઉપર જાય એવી થઈ ગઈ છે. બોલો તો છતાં પણ લોકોમાં આટલું સમર્થન કેમ છે? આટલો રોષ છે?
પણ સમર્થન પણ આટલું જ છે. સમર્થન એટલા માટે છે બેન કે તમારી પાસે બે વસ્તુ છે, તમને એક ભાવતી નથી અને ગમતી નથી. હવે તમને ભાવતી નથી ગમતી નથી પણ ખાવું તો પડશે. પસંદ એમાંથી કરવાની શું છે. કરવાનું? ઓપ્શન નથી કોઈ. રાહુલ ગાંધી ગમતા ભલે ને નથી એનામાં નોલેજ, પણ તો એને દઈને કરવાનું શું છે? પબ્લિક પાસે ઓપ્શન નથી. મોદી કોઈને છે, ભાજપ જનતા ભારતીય જનતા પાર્ટી કોઈને ગમતી નથી. એ વસ્તુ 100% સાચી છે. ગ્રામ્ય લેવલના માણસોને પૂછો, ખેડૂતોને પૂછો, સિટીની પબ્લિકને બાદ કરતા જે કોઈ પણ પબ્લિક છે ને પૂછો, કોઈને ગમતી નથી. પણ ઓપ્શન શું? કરવાનું શું? બિલકુલ. અન્ય યુવાઓ છે, આપણે એમની પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીએ કે એમનું શું કહેવું છે. આપનું શું માનવું છે? વિકાસ થયો છે? વિકાસ ઓન પેપર થયો છે, બાકી ગ્રાઉન્ડ લેવલે કોઈ પણ જાતનો વિકાસ નથી. છેલ્લા 4 વર્ષથી તૈયારી કરું છું ગવર્મેન્ટ એક્ઝામની. 2 થી 3 એક્ઝામમાં એક માર્ક્સથી રહી ગયો છું. તો કેવું? કારણ અને એમાં પણ તમે જે વાત કરી, કઈ એક્ઝામ આપી છે? બિન સચિવાલયથી માંડીને બધી આપી છે, પીએસઆઈ, કોન્સ્ટેબલ, બિન સચિવાલય, તલાટી, એવા બધેમાં પેપર ફૂટ્યા છે અને હજી ફૂટતા જ આવે છે અને હજી ફૂટવાના જ છે. કેમ એટલા બધા અશ્યોર છો? શ્યોર. ભાજપમાં જે નાના જે બધાને પદ આપી દે, કોષાધ્યક્ષ ને મહામંત્રીને, એટલે એનું ફેમિલી કવર થાય, પ્લસ ફેમિલી તો કવર થાય, એના રિલેટિવ હોય એ બધા પણ બીજેપીમાં કવર થઈ જાય. એટલે એ બધાને પદ આપવા પડે, પ્લસ એ બધા એના રિલેટિવને નોકરી લેવા પડે, ને તો રાજીનામું આપી દે. અને પેપર ફૂટ્યા. યુવરાજસિંહ એક એવા છે જે મુદ્દો ઉપાડે છે, તો યુવરાજસિંહને ફિટ કરી દેવાના કોઈ પણ વાંકમાં લઈને. અચ્છા, તમે તમે આ મુદ્દાથી પણ જે અત્યારે પક્ષ પલટો કરે છે, તો એવા લોકો માટે તમારું શું માનવું છે? પક્ષ પલટામાં તો એવું છે, એને જે જરૂરી જે કાંઈ સહાય કરવી પડે, પૈસાથી માનીને અને પ્રેમથી કરતા જ નથી. એને કોઈ પણ જૂના કોઈ પણ વાંકમાં લઈ લીધા હોય એટલે એને મજબૂરીથી કરવો પડે. અને અત્યારે તો શું છે, હવે તમને ખબર છે, મને ખબર છે, કોઈ પણ વાંકમાં લેવા માટે અને ભાજપ સરકાર પાસે બધું જ છે. આ જે હમણાં સુધી હાર્દિક પટેલ પોતે એવું કહેતા હતા કે ભાજપ પાસે વોશિંગ મશીન છે, કે એમાં જાય ને એટલે પછી દાગ ધોવાઈ જાય, તો હવે તો એ પોતે પણ તેમાં ચાલ્યા ગયા છે. તો આ મુદ્દે તમારું શું કહેવું છે? આમાં તો એ લોકોનો પર્સનલ મેટર છે, કેમ કે એમની ઉપર તો કેટલા બધા કેસ થઈ ગયેલા છે. આંદોલનમાં બી મોખરે હતા, પણ હવે તો ભાજપ સરકાર છે એટલે કાંઈ કહેવાય નહીં. તો અન્ય છે આપણે યુવા, તેમને પણ પૂછીએ કે તેમનું શું માનવું છે. આપને શું લાગે છે, ભારતીય જનતા પાર્ટી આ વખતે 400 બેઠકની વાત કરે છે, 400 બેઠક જીતાશે? નહીં 400+ તો નહીં જ આવે, કેમ કે હાલમાં એટલા આંદોલન છે. ક્ષત્રિય સમાજના અન્ય બીજા સમાજે પણ ટેકો જાહેર કર્યો, તો 400+ તો એમનો ટાર્ગેટ આ વખતે કમ્પ્લીટ તો નહીં જ થાય. અચ્છા, 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પણ છે ને જે રીતે વાત થતી હતી કે તમે જેમ કહ્યું કે આંદોલન તો બહુ બધા થયા હતા તે સમયે, પણ 156 બેઠક આવી ત્યારે. તો આ વખતે 26માંથી 26 બેઠક અને એ પણ 5 લાખની લીડની વાત કરે છે ભાજપ. શું લાગે છે, ભાજપ અચીવમેન્ટ કરી શકશે? નહીં અચીવમેન્ટ તો નહીં જ થાય. તો ગુજરાતમાં 26માંથી 26 બેઠકને લઈને તમારું શું કહેવું છે? નહીં, હવે એ તો ફાઇનલ છે, તૂટશે, સીટું તૂટશે. કઈ બેઠક આ વખતે એવી લાગે છે કે જેમાં તમે એમ કહી શકો કે અહીંયા આગળ થોડુંક પેચ ફસાયેલો હોય? એક તો રાજકોટ છે. રાજકોટ રૂપાલા એ તો મેઇન પોઈન્ટ છે. આ સિવાય તમારા મુદ્દે બીજા કયા એવા મુદ્દાઓ છે કે આ વખતની લોકસભાની ચૂંટણીમાં ઇફેક્ટ કરે કે અસર કરતા હોય? ઘણા બધા છે. જોઈએ તો પેપર કાંડ છે, જાહેર રસ્તાઓ છે, જાહેર બસ સ્ટેન્ડોમાં અત્યારે કાંડ હાલે છે, રેલવેની સુવિધાઓ તમે જો, વંદે માતરમમાં કેટલા એક્સિડન્ટ થયા. તો બેદરકારી તો ઘણી છે સરકારની. તો આમ જનતા તો શું છે કે ગામડાનું પબ્લિક છે એટલું નોલેજ નથી હોતું, તો આંધળું અનુકરણ જે કહે છે એમાં હાલ્યું જાય છે. જે કોઈ સમજાવો તો કહી દે, મત આપી દે. પણ અત્યારે આ જે જાગૃતતા એક આવી છે ક્ષત્રિયોના આંદોલનથી કે નાગરિકોમાં ફૂલ જાગૃતતા આવી છે, તો અસર કરશે. ભારતીય જનતા પાર્ટીને ફૂલ મત તૂટવાની સંભાવના છે. અચ્છા, એ એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત એ પણ છે, લોકોમાં રોષ હોય છે પણ છેલ્લે એ મત છે ને એવી રીતે પડતા નથી હોતા. તો એનું શું કારણ લાગે છે તમારા મતે? અત્યારે ઈવીએમ નો મેઇન મુદ્દો છે. ચૂંટણી આવે એટલે ઈવીએમ. અચ્છા, ઈવીએમ તો આમ તો વિપક્ષ વાત કરતું હોય છે કે ઈવીએમ માં ગોટાળા છે ને આ તે. તમારા મતે શું લાગે છે? સરકાર ભાજપની છે, સત્તા સરકારના હાથમાં છે. એ જે કહે છે એ થવાનું જ છે. તો તમે સાંભળ્યું કે યુવાઓમાં જે રોષ અત્યારે છે થોડો ઘણો કહી શકાય, કે છતાં પણ એવું કહેવું છે કે આવશે તો ભાજપ જ. અન્ય કેટલાક લોકો છે, આપણે તેમની પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીએ તેમનું શું માનવું છે આ સમગ્ર મુદ્દાને લઈને.
આપણું શું કહેવું છે લોકસભા ચૂંટણીને લઈને તમારું શું માનવું છે આ વખતે ભાજપ કે કોંગ્રેસ? બીજેપી આવશે. ભાજપ હા બીજેપી કામ કર્યા છે વિકાસના? કર્યા જ છે ને કામ તો. વિકાસ થયો છે તમારા મત? હા થયો છે વિકાસ. બિલકુલ જે પ્રકારે લોકો કહી રહ્યા છે વિકાસની જે વાત થઈ રહી છે, જો વાત કરવામાં આવે આ વખતની લોકસભા ચૂંટણીને લઈને તો આ વખતની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે જંગ છે, પરંતુ આ વખતની જે પ્રકારે વાત છે લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું પણ ગઠબંધન છે. જો ગુજરાતની વાત કરવામાં આવે તો આ વખતની જે લોકસભા ચૂંટણી છે તેમાં મહત્વના મુદ્દાઓ જે વાત કરવામાં ભાજપ છે એક બાજુ 26માંથી 26 લોકસભા બેઠક છે તે જીતવાની વાત કરી રહી છે, તો બીજી તરફ કોંગ્રેસ છે તે કહી રહી છે કે જે હેટ્રિક છે ભાજપ આ વખતે નહીં લગાવી શકે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે આ વખતના જે મુદ્દાઓ છે, ક્ષત્રિય સમાજનો મુદ્દો હોય કે પછી અન્ય વિકાસના મુદ્દાઓ છે જે ભારતીય જનતા પાર્ટી જેનો આશાવાદ વ્યક્ત કરી રહી છે, ત્યારે હવે જોવાનું એ રહેશે કે આગામી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પોતાની હેટ્રિક લગાવી શકે છે કે પછી કોંગ્રેસ છે તે ફરી એકવાર ગુજરાતમાં ખાતું ખોલાવશે. સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે તે અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો. સાથે જ આ વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. નમસ્કાર.